ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાન થતાં ખેડૂતોના મોઢે બસ એક જ સૂર સંભળાઈ રહ્યો છે કે હવે ખેડૂતો પાસે એક રતી પાઈ પણ નથી રહી તેવું ખેડૂતોના મુખે ચર્ચાઈ રહ્યું છે। હવે ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, જેથી ભાજપની સરકાર તાત્કાલિક તમામ ખેડૂતોને મોટી માત્રામાં સહાય ચૂકવી આપે અને તમામ ખેડૂતોના પાક ધિરાણની લોનો માફ કરે, નહીંતર આવી રીતે કેટલાય ખેડૂતો આત્મહત્યા કરી લેશે। ગીર સોમનાથ જિલ્લામાં આગલા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી ખેડૂતોને આશ્વાસન આપીને ગયા બાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રેવદ ગામે કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં 49 વર્ષીય ખેડૂતે 3 ફૂટનો વીજપોલ પેટે બાંધી પોતાના કૂવામાં જ કર્યો આપઘાત। ખેડૂતને 9 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું, જે પાક તૈયાર થઈ ખેતરોમાં પાથરા પડ્યા હતા, જેમાં કમોસમી વરસાદ થતાં પાક બધો જ તણાઈ જતાં પૂરેપૂરા પાકનું નુકસાન જવાને લીધે ખેડૂત ગફારભાઈ હતા ચિંતામાં। તેમજ 2 લાખની મંડળીની લોનનું માથે દેવું હતું અને 2 દીકરીઓની સગાઈ કરી હતી, જેના લગ્નની પણ ચિંતા માથે હતી, જેના લીધે 49 વર્ષીય ગફારભાઈ ઉનડે કર્યો આપઘાત। ખેડૂત 49 વર્ષીય ગફારભાઈ ઉનડે પેટ ઉપર વીજપોલ બાંધીને કૂવામાં પડી કર્યો આપઘાત। કૂવામાંથી 3 તરવૈયાઓની મદદથી ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને ઉના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો। ખેડૂતના મૃતદેહને દફનવિધિ કરવા સમાજના લોકો તેમજ ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા।